પંચમહાલના ગોધરામાં ધોળા દિવસે લુખ્ખા તત્વોએ મચાવ્યો આતંક. કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડાવતી ઘટના સામે આવી છે. ગોધરાની સહજાનંદ સોસાયટીમાં બાઇક પર સવાર થઈને આવેલા 10થી વધુ અજાણ્યા શખ્સોએ આખી સોસાયટીને બાનમાં લીધી. રહેણાંક મકાનમાં ઘૂસીને ઘરના સામાન અને 2 બાઇકોની નિર્દયતાપૂર્વક તોડફોડ કરી. અમે ધૂળેટીનો તહેવાર આજે અમે બધા મંદિરે હતા. અચાનક મારા સાસુના ઘરે 10 થી 15 વ્યક્તિ આવી, લેડીઝ ને જેન્ટ્સ સાથે ઘરનું તાળું તોડી અંદર બધી તોડફોડ કરી. મંદિર, ટીવી, તિજોરી બીજોરી, બારીના કાચ બાચ બધું તોડી નાખ્યું છે. કોઈ ના કયા કારણે તોડી હજી અમારે કોઈ જાણ છે નહીં. અને છોકરાને માર્યા, છોકરીઓને મારી, એની મમ્મીને માર્યા છે, બધાને મારા સાસુને બધાને એ લોકોએ માર્યા છે. એટલું અમારે એના માટે પોલીસને કાર્યવાહી કરી છે. આગળ કાર્યવાહી કરી એમને કંઈક સજા કરે એવી આપણે કાર્યવાહી. આ હુમલાખોરોનો ટાર્ગેટ બન્યો કાછિયા પટેલ પરિવાર. અસામાજિક તત્વોએ પરિવારના સભ્યોને બેરહેમીથી માર માર્યો, જેમાં 3 મહિલાઓ સહિત 4 લોકો લોહીલુહાણ થયા છે. તમામ ઈજાગ્રસ્તોને હાલ ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. સોસાયટીના રહીશોમાં ફફડાટ છે કે શું હવે આપણે આપણા ઘરમાં પણ સુરક્ષિત નથી? ધોળા દિવસે બનેલી આ ઘટનાએ પોલીસ તંત્ર પર અનેક સવાલો ઊભા કર્યા.